જય શ્રી કૃષ્ણ જૈન મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે વેલ્થ ક્રિએશન ફોર્મ્યુલા શું છે અને એક મિડલ ક્લાસથી ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધીની જર્ની કઈ રીતે પાર કરી શકાય. અને આપણે સમજ્યા હતા કે કમાણી માત્ર કરવાથી વેલ્થ ક્રિએટ નથી થતું, એના માટે ડિસિપ્લિન અને ડિસિપ્લિન સાથેનું પ્લાનિંગ કરવું પડે છે, ત્યારે વેલ્થ બને છે. પરંતુ મિત્રો, આજે હું એક એવો સવાલ પૂછવા માંગુ છે જે આમ તો કોમન છે. દોસ્તો, પગાર તો દર મહિને આવે છે, પણ મહિનાના અંતે પૈસા ક્યાં ગાયબ થઈ જાય છે? આવું ક્યારે વિચાર્યું છે? સેલેરી આવે છે, પણ બચત ઝીરો, બચત થતી જ નથી. શું ઇન્કમ ઓછી છે કે પછી પ્લાનિંગ નથી? આજે આપણે આના વિશે જ સમજવાના છીએ. હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી, ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી એન્ડ વેલ્થ પ્લાનિંગ એક્સપર્ટ. મારું મિશન 1,11,111 પરિવારોને ફાઇનાન્શિયલી સિક્યોર અને ફાઇનાન્શિયલી અવેર બનાવવાનું છે. અને આજે દોસ્તો, આપણે સમજીશું બજેટ ફોર્મ્યુલા શું છે, એક્સપેન્સ ટ્રેકિંગ, સ્માર્ટ સેવિંગ હેબિટ્સ અને ફેમિલી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન. મિત્રો, ઘણા લોકો ફરિયાદ કરે છે, સેલેરી વધે છે પણ બચત થતી નથી, બોનસ આવે છે પણ ખબર નથી પૈસા ક્યાં ખર્ચાઈ જાય છે, વર્ષો સુધી મહેનત કરે છે પણ બેંક બેલેન્સ નથી વધતું. કારણ શું? કારણ કે પૈસા કમાવાનું શીખ્યા છીએ આપણે બધા, પણ પૈસા મેનેજ કરવાનું નથી શીખ્યા. દોસ્તો, બે મિત્રો હતા અને બંનેની ઇન્કમ 50,000 રૂપિયા. એકની દર વર્ષે સેવિંગ થતી હતી અને બીજો ત્યાં ને ત્યાં જ હતો, એની પાસે કોઈ સેવિંગ નથી. ઇન્કમ સરખી હતી તો પ્લાનિંગ કેમ અલગ? કારણ કે બજેટ પ્લાનિંગ નહોતું. આ બેમાં બીજો કોઈ ફરક નહોતો, માત્ર બજેટ પ્લાનિંગ નહોતું. દોસ્તો, આમાં મિસ્ટેક માણસો શું કરે છે? બધાથી મોટી મિસ્ટેક તો એ કરે છે, ખર્ચ લખતા નથી. પછી ઇમ્પલ્સ શોપિંગ, એટલે આવેગમાં આવીને કોઈ સોશિયલ મીડિયામાં કોઈ વસ્તુ આવી ગઈ ને સારું છે, ઓફર આવીને આવેગમાં આવીને ખર્ચ કરી નાખ્યો, જેનો કોઈ મિનિંગ નહોતો. પછી ક્રેડિટ કાર્ડ ઓવરડ્યુ થાય છે, ક્રેડિટ કાર્ડનો યુઝ અનનેસેસરી કરતા હોય છે. ઈએમઆઈ લાઈફસ્ટાઈલ માટે થઈને ઈએમઆઈ ભરે છે અને સેવિંગને લાસ્ટ ઓપ્શન રાખે છે, જો બધું વધે તો. પણ વધે ક્યાંથી? અને બધાથી મોટી ભૂલ શું કરે છે કે ઇન્કમ વધે ને એટલે અનનેસેસરી લાઈફસ્ટાઈલને વધારી દે છે, સોશિયલ મીડિયામાં પ્રભાવિત થઈને. દોસ્તો, ખરેખર ઇન્કમ વધે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ, નહીં કે લાઈફસ્ટાઈલ. હવે દોસ્તો, આનું સોલ્યુશન શું છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. સ્ટેપ 1, 50-30-20 રૂલ્સ, જે હું હંમેશા કહું છું, એનો યુઝ કરો. ઇન્કમને 3 ભાગમાં વહેંચો. 50% ઘરમાં આપી દો જરૂરી ખર્ચ માટે. 30% તમે વાંટ્સ, જે ચાલે, ન કરો તો પણ, ને કરો તો પણ ચાલે એવી લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા માટેનો યુઝ કરો. અને 20% સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરો વિધાઉટ ફેલ. સ્ટેપ 2, એક્સપેન્સને ટ્રેક કરો. દરરોજ તમે ભલે 100 રૂપિયા વાપરો છો, 50 વાપરો છો, 200 વાપરો છો, 500 વાપરો છો, 1000, 10,000, બધાને તમે લખતા જાઓ. આવા નાના નાના ખર્ચા જ છેલ્લે તમને બધી તમારી ઇન્કમ ખતમ કરી નાખે છે, ત્યાં સુધી ખબર નથી પડતી. એટલે બધા ખર્ચાને તમે લખતા જાઓ, એનો ટ્રેક થશે.
એને તમે જાણી શકશો કે ખોટા ખર્ચા ક્યાં થઈ રહ્યા છે. પછી તમે સેવિંગને, બચતને પ્રિયોરિટી આપો. બચત પહેલા લેવો, પછી તમે ખર્ચ તરફ જાઓ. મોટા ભાગના માણસો શું કરે છે, ખર્ચ પહેલા કરે અને બચત પછી કરે. અને સ્માર્ટ લોકો શું કરે છે, બચત પહેલા કરે છે, ખર્ચ પછી કરે છે. સ્ટેપ 4, ઇમરજન્સી ફંડ તૈયાર. દોસ્તો, મિનિમમ 6 મહિનાનો ઘર ખર્ચ ચાલે એટલો ઇમરજન્સી ફંડ ઉભો કરો, જેને કારણે જીવનમાં કોઈ પણ ઇમરજન્સી આવી તો તમે પ્રોબ્લેમમાં નહીં મુકાઓ. ઇમરજન્સી ક્યારેય કહીને નથી આવતી, આપણે બધા જાણીએ છીએ. સ્ટેપ 5, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને બેલેન્સ કરો. હેલ્થ ઇન્સ્યોરન્સ છે, લાઈફ પ્રોટેક્શન છે, એસઆઈપી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ગેરંટેડ ઇન્કમ પ્લાન છે, ચાઇલ્ડ ફ્યુચર પ્લાનિંગ છે. આ બધું બજેટમાં સામેલ હોવું જોઈએ, એનું ધ્યાન રાખો અને એને બેલેન્સ કરીને ચાલો. આપણી પાસે બધી જ કંપનીઓ પાસે એવા બેલેન્સ્ડ પ્લાન છે જેમાં તમારે એક જ ઇન્વેસ્ટમેન્ટમાં બધું ભેગું થઈ જાય છે. એ પ્રકારના પ્લાન કરો. સ્ટેપ 6, મલ્ટિપલ ઇન્કમ ઊભી કરો. એક ઇન્કમથી જીવન નહીં ચાલે, તમને ખબર છે. અત્યારના ખર્ચામાં પણ એની જરૂરિયાત છે. બીજું, ઇમરજન્સીમાં કે કોઈ કારણોસર એક ઇન્કમ બંધ થાય છે તો તમારી પાસે બીજી ઇન્કમ હોવી જોઈએ, જેથી તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ રહ્યો. જેમાં તમારી એક એક્ટિવ ઇન્કમ છે તો બીજી પણ સાથે એક એક્ટિવ ઇન્કમ ચાલુ કરવાની કોશિશ કરો. પેસિવ ઇન્કમ સાથે બીજી એડ કરો. ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ હોય એવું ગોઠવો. ઇન્સ્યોરન્સ મેચ્યોરિટી બેનિફિટ મળી શકે એવા નાના નાના પ્લાન લઈને મૂકી દો. ગેરંટેડ ઇન્કમ પ્લાન્સ લઈ લો. પછી પેન્શન ઇન્કમ. આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપે છે. આ બધી વસ્તુ ભલે નાની નાની છે, તમને નહીં દેખાતી હોય, પણ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપે છે. એટલે આ બધું લાઈફમાં સાથે કરો. દોસ્તો, માતા પિતા આખી જિંદગી કમાય છે, બાળકો માટે સપના જુએ છે, પણ ઘણીવાર પ્લાનિંગના અભાવે પૈસા હાથમાં ટકતા નથી. દોસ્તો, પૈસા કમાવા કરતાં પૈસા સાચવવા વધારે જરૂરી છે, યાદ રાખજો. હવે જો આ તમે બધું પ્રોપર કરો છો તો એના ફાયદા શું થાય છે? એક તો તમારી સેવિંગ વધી જાય છે. ઇન્વેસ્ટમેન્ટ તમારું પ્રોપર થાય છે, જે રીતનું તમે ઈચ્છો છો. પછી ફાઇનાન્શિયલી સ્ટ્રેસ નથી આવતો, ફાઇનાન્શિયલી ટેન્શન નથી આવતું. તમારું ફેમિલી સિક્યોર થઈ જાય છે. તમારું ભવિષ્યનું પ્લાનિંગ પ્રોપર થઈ જાય છે. અને તમારું વેલ્થ ક્રિએશન થાય છે. લિગેસી ક્રિએટ થાય છે તમારી. દોસ્તો, જો તમે બજેટ પ્લાનિંગ શરૂ કરવા તૈયાર હો તો આજે કોમેન્ટમાં લખો મની ડિસિપ્લિન. અને એક સવાલ, તમારી સૌથી મોટી ફાઇનાન્શિયલ ચેલેન્જ શું છે? સેવિંગ, ઈએમઆઈ કે એક્સપેન્સ? આ કોમેન્ટમાં જરૂર લખજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને એ કોમેન્ટના જવાબ પણ આપું છું. લાઈક જરૂર કરજો દોસ્તો. શેર કરો એવા મિત્રોને જેઓ મહિનાના અંતે કહે છે કે પૈસા ક્યાં ગાયબ થઈ ગયા ખબર પડતી નથી. ફોલો જરૂર કરજો દોસ્તો, કારણ કે અહીં માત્ર ફાઇનાન્સ નહીં, પરિવારની સુખી ભવિષ્યની વાત આપણે કરીએ છીએ. પરિવારના ભવિષ્યમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ કઈ રીતે આવે એના માટેની આપણે વાતો કરતા હોઈએ છીએ. જો તમારા પરિવાર માટે પર્સનલ બજેટ પ્લાનિંગ કરવા માંગતા હોય તો કોમેન્ટમાં બજેટ લખજો અથવા ડાયરેક્ટ મેસેજ કરજો. હું તમને માર્ગદર્શન આપવા તૈયાર છું. દોસ્તો, ઘણા લોકો વર્ષો સુધી કમાય છે, પણ એક ઇમરજન્સી આવે અને વર્ષોની બચત ખતમ થઈ જાય છે, કારણ કે તેમની પાસે ફાઇનાન્શિયલ લાઈફ જેકેટ હોતું જ નથી. દોસ્તો, કાલનો ટોપિક છે ઇમરજન્સી ફંડ, ફાઇનાન્શિયલ લાઈફ જેકેટ. અનએક્સેપ્ટેડ સિચ્યુએશનમાં પરિવારને ફાઇનાન્શિયલ સેફ કેવી રીતે રાખવું, એના વિશે આપણે જાણશું. એમાં આપણા મેઇન જે ટોપિક્સ હશે એ હશે ઇમરજન્સી ફંડ ફોર્મ્યુલા,
ક્રાઇસિસ પ્રોટેક્શન સ્ટ્રેટેજી અને ફેમિલી સેફટી પ્લાનિંગ. દોસ્તો, યાદ રાખજો, ઇન્કમ તમને જીવાડે છે પણ બજેટ તમને આગળ વધારે છે. ફરી આવતીકાલે નવા વિડીયો સાથે મળીએ. થેન્ક યુ. ભારત માતા કી જય.